જય ભીમ જય સંવિધાન મિત્રો, અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જે જૂનાગઢ જિલ્લાના જે વીરપુર તાલુકાના જે ગીતાબેન જે દેવી પૂજક છે અને જે ગીતાબેન દેવી પૂજકે જે સંજય દેવી પૂજક સાથે જેને લગ્ન કરેલા હોય અને સંજય જે દારૂ પીતો હોય અને ગાંજો પીતો હોય અને જે ગીતાબેન દેવી પૂજકને મારકૂટ કરતો હોય અને જે વાળની ઘૂંસું લેવા મોકલતા હોય, ગીતાબેનને ફેરી કરવા મોકલતા હોય અને કંટાળી ગયા અને પછી જે ગીતાબેન દેવી પૂજક રહ્યા તેની એક બેનપણી એવી રીતે કીધું કે આવું ધંધો ન કરાય અને મારા મામાના સાથે તમે લગ્ન કરી લ્યો। એટલે જે મુકેશભાઈ આહિર છે તેની સાથે જે ગીતાબેન સાથે લગ્ન કર્યા અને જે ગીતાબેન 8 વર્ષ રહ્યા હોય અને તેમને 2 સંતાન પણ હોય અને જેને રગઝગ થતા જે માથાકૂટ થઈ ગઈ અને પછી જે મુકેશભાઈ આહિર અને જે ગીતાબેન દેવી પૂજકે જે છૂટું કરેલું હોય અને પછી છૂટું કરેલું હોય અને પછી ગીતાબેને આજે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને બધી વાતચીત કરી કે જે મારી 2 દીકરીઓ છે, મને મુકેશ આહિર મને મળવા દેતો નથી અને જે બાડો છે અને મોટા દાંતવાળો છે અને જે હાથ પગ એના એક્સિડન્ટમાં ભાંગી ગયા હતા અને મેં એને સાજો કર્યો, એવી રીતે ગીતાબેનનું બધું મનસુખભાઈ રાઠોડને ફોનમાં બધું એવું કેવું છે। અને મનસુખભાઈ રાઠોડે ગીતાબેનને એવું કેવું છે કે હવે મારે સમાધાન કરવું છે અને જવું છે, એવી રીતે વાત કરી। એટલે મનસુખભાઈ રાઠોડે જે મુકેશભાઈ આહિર છે એને મનસુખભાઈ રાઠોડે ફોન કર્યો અને બધી વાતચીત કરી। એટલે ભાઈ મુકેશભાઈ એને એવું કેવું છે કે મારે તો છૂટું થઈ ગયું છે, બરોબર, મારે કાંઈ લેવા દેવા નથી અને એ બધા એના અવળા ધંધા છે એટલે મને આવું ગમતું નથી ને એવી બધી વાતચીત કરી। અને ગીતાબેનનું એવું કેવું છે કે મુકેશ આહિર એવી રીતે વાત કરે છે કે તું દેવી પૂજક છે અને મારી 2 દીકરીઓ છે એ ક્યાંય વરે નહીં। એટલે મનસુખભાઈ રાઠોડે જે મુકેશભાઈ આહિરને ફોન કર્યો અને બધી વાતચીત કરી અને સમોડે ગોઠવી નાખ્યું અને મુકેશભાઈએ પણ વાત કરી કે બાંહેધરી તમે લઈ લ્યો અને બધું સમાધાન વ્યવસ્થિત રીતે થઈ જાય અને વ્યવસ્થિત રીતે ગીતા જે દેવી પૂજક છે તે મારી સાથે રહી તો મને કોઈ વાંધો નથી અને તેડવાનું પણ નક્કી કર્યું। આખો ઓડિયો સાંભળો એટલે તમને પણ ખબર પડશે, કારણ કે વિડીયો મોટો છે એટલે આખો તમે સાંભળજો જ અને વધુમાં વધુ શેર કરજો। આ રેકોર્ડિંગની અંદર કેવું થયું, જે જૂનાગઢના છે અને વીરપુર તાલુકાના જે દેવી પૂજક જે ગીતાબેન છે અને મુકેશભાઈ સાથે લગ્ન કર્યા હતા, 8 વર્ષ રહ્યા અને 2 દીકરા 2 સંતાન છે અને મનસુખભાઈ રાઠોડે સમાધાન કરાવ્યું। તો સાંભળો આખું રેકોર્ડિંગ। મનસુખ રાઠોડ બોલો? હા, મારે એક રીલ મેળવી હતી। કોણ બોલો? ગીતાબેન। ગીતાબેન ક્યાં ગામથી? જુનાગઢ પાસે વીરપુર છે ને ત્યાંથી। કઈ સમાજમાંથી? દેવી પૂજક સમાજ। ગીતાબેન? ગીતાબેન। હા, ગીતાબેન શેની રીલ મૂકી? મારો ઘરવાળો છે ને મને રાખતો નથી પાછો। રાખતો નથી? હા। ક્યાં દેવી પૂજક છો? અમે દાતાણિયા। દાતા। હા। શું કામ નથી રાખતા? પેલા છે ને મેં આયરમાં લગ્ન કર્યા હતા। હા। આયરમાં લગ્ન કર્યા હતા ને પછી મારો ઘરવાળો છે ને અમારી જ્ઞાતિનો જે મારા બાજુમાં રહે છે ને એને ફોન બધાની કર્યા રાખતો ફેસબુક માંથી, પછી મારા નામ દેતો હતો, એમ કરીને બારનું કરીને મને છૂટું કરી નાખ્યું। હા। છૂટું કરી નાખ્યું તે પછી હું એ ભાઈ પાસે એને યાર મેં હે ને મૈત્રી કરારમાં રહેતી હતી, મારા માવતર નું મને રાખતા હતા। તો પછી 2 વાર મને હા આયર હે ને છૂટું થઈ ગયું ને એને મને બાનું કરીને છૂટું કરી નાખ્યું એવી રીતે। એમ નહીં, એને આયર મૈત્રી કરાર કોની હારે કર્યા હતા? આયર હારે? ના, એની હારે હે ને મેં આર્ય સમાજ કર્યા છે જુનાગઢ। આર્ય સમાજ મતલબ મંદિરમાં? ના ના, ઈ આર્ય સમાજ જુનાગઢ નથી, લગ્ન કરાર ટ્રસ્ટ હોય। હા છે, એટલે સમૂહ લગ્નમાં? હા હા, આર્ય સમાજ એ સમૂહ લગ્ન જેવું જ હોય ને। હા હા, ત્યાં લગ્ન મેં કર્યા હતા। પછી એને 7 વર્ષ થયા ને, 2 દીકરીઓ છે મારે। હા। પછી ફેસબુક માં જેને આવે ને ઓલું કરતો તો પછી મારા નામ દીધા કે તું સોય કે એમ કરીને મને છૂટું કરી નાખ્યું। અને ઈ હે ને કોક બાયરે પછી ફોન કરતો હતો, પછી પાછી મને ઈ 2 વાર તેડી ગયો, વાથી મૈત્રી કરાર કરીને પાછી રહેતી હતી, મારા માવતર નો રહેતા હતા ને, લીવ મૈત્રી કરારમાં રહેતી હતી। ઈ 2 ફેરી મને લઈ ગયો, પછી પાછું અટાણે મેળો કરવા મને કે શિવરાત્રી ને જાય કે હું શિવરાત્રી મેળો કરવા આવ્યો ને તો પાછું મને રાખતો નથી। હવે મેળો કરવા આવી ને પપ્પાને ગાયરું કાઢી કઈ મોકલતા નહીં, નકરી કે મારે છૂટું થઈ ગયેલું છે કે પ્રાઇવેટ વકીલ આગળ કે હું તમને હલવાડી દઈશ, રાખતો નથી હવે મને। એને બીજી બાઈ કરી લીધી કે એને નથી કરી? ના, એને બાઈ નથી કરી, કોઈ ગોધરાન બાઈ ફોનમાં વાતું કરે છે
એને જોઈને હે ને મનસુખભાઈ કોઈ આવે એમ જ નથી. બારડો છે અને એક્સિડન્ટ થઈ ગયું ને બે હાથે ભાંગી ગયા તા. મેં હાજો કર્યો છે હા. અને હાવ વાકો વળી ગયેલો છે ને દાંત મોટા મોટા. એને કોણ આવે? આ તો ખાલી રમાડવા વર્યું હોય એને. હા. રાખતો નથી. કુતિયાણા પાસે ગામ વડારા હે ને. એમની તે એવો ભૂંડો છે તોય તમારે જ કરવાનો છે એટલે તમારે તો રાખવો જ પડે. તો મારે મારી છોકરી છે તો ન જવું પડે? હા ઈ બરાબર છે. મારી છોકરી એક પેટ ભરતી હતી ને મારે જટી લીધેલી છે એને. હા. એક મારી છોકરી 3.5 વર્ષની છે ને એક છોકરી 7 વર્ષની છે. હા. અત્યારે તમારી ઉંમર કેવડી છે? મારી 31મું વર્ષ બેઠું. ઠીક. અને ઓલા આયર તમારે જે કઈ સંબંધ રાખ્યો ઈ કેટલો રાખ્યો? કેટલા વર્ષ રાખ્યો? એ 8 વર્ષ થયા. તમે? હા 8 વર્ષ એના ઘરમાં રહી. હા. પછી મારી મોટી છોકરી છે ને બીજું ધોરણ માં આવી. એમ નહીં તો એને પછી કેમ તમને તગડી મૂક્યા? ઈ ફેસબુક માં જેને આવે ને મેસેજ ને ઓલું કરતો હતો ને પછી આ જેની હારે મૈત્રી કરાર કરીને હું રહેતી હતી ને એને ન્યાય બોલાવતો હતો ને પછી મારા નામ દેવા માંડ્યો. કોણ આવડો આયર? ભેગા હા આયર ઈ બે ભેગા મળીને દારૂ પીતા ને ખાતા ને પછી એને છે ને કે એક બાઈ કોક હતી સુરદાસ હતી નોકરી કરતી હતી ને તો ઈ કે હું એનું ઘર માંડી લઉં ને કે તો ઈ એક ને એક છે કે તો મારી દીકરી હચવાઈ જાય તો મને છૂટું કરી નાખ્યું પ્રાઇવેટ વકીલ પાસે. મેં એમાં એવું લખ્યું હતું મેં કીધું છે ને મને મારી દીકરીને મળવા જો હે ને ફોનમાં વાતે કરવા જો. પેલા મને મારી હતી એને ફૂઈની છોકરી ને ફૂઈ ને બધા થઈને તો હું વહી ગઈ. હા એને બધા મને મારી હતી ને તો હું વહી ગઈ એટલે છૂટું કરી નાખ્યું હતું. પછી પાછો હું મૈત્રી કરાર કરીને રહેતી હતી. મારા માવતર માં તો ઈ જાય આવે ને મારા માવતરે મને નથી બોલાવતા. મારા પપ્પા એકલા રહીએ છે એની પાસે હું રહું છું. પછી મને મારતો કૂટતો હતો ને પાછો 2 ફેરી મને તેડી ગયો. હવે મેળો કરવા આવી ને શિવરાત્રી નો પછી મને રાખતો જ નથી. એટલે મતલબ અટાણે ઈવડે આયર ને શું વાંધો છે રાખવાનું તમને પ્રોબ્લેમ છે? મને એમ કે મારી દીકરીઓ છે ને બે બેનું એક ખાચવે છે અને ઈ કે મારા ભાઈ ને દીકરાનો જન્મ થઈ ગયો છે મારે હવે કઈ સંતાન જોતું નથી. મારે તને નથી જોતી. હું એક બાય વાત કરું હું ખુશ થવી કે મારે એને લઈ આવવી છે. તમારું નામ શું કીધું? ગીતાબેન સોલંકી. એક મિનિટ. ગીતાબેન તમારા પપ્પાનું નામ? મોહનભાઈ. ગીતાબેન મોહનભાઈ સોલંકી. હા સોલંકી. ઓકે. અને તમારું ગામ કયું કીધું? વીરપુર જુનાગઢ જિલ્લાનું ગામ વીરપુર. હા અને ન્યા હું રહેતી હતી ને તો હાવ મને એમ કેતો તું હું કામીશ નહીં તો મને અવરા ધંધા કરીને ખવડાય ને તો એ કે હું તને રાખું બાકી ન રાખું. કોઈ કરે એવા ધંધા? ફેસબુક માં જેને આવે ને ફસાવતો હતો. એટલે તમને ભૂંડા ધંધા કરવાનું શું કેતો હતો? ફેસબુક માં જેને આવે ને હલવાડતો ને એમ કે પૈસા ની માંગણી કરીને એને આમ કરીને તેમ કરીને એમ એવું કેતો. એટલે મેં ઓલું કઈ ન કર્યું તો પછી વાક માં લઈને મને બધા થઈને મારી. એટલે ગમે ત્યારે તમારે વાતો કરવાની પછી ફ્રોડ કરે પછી એનું હની ટ્રેપ નું કામ કરે. ઈ પોતે મેસેજ લખીને મોકલતો હતો. પણ પછી એમ કે અમારી ઘરવાળી છે ને તું પૈસા દઈ દે ને એમ એટલે એને હની ટ્રેપ કહેવાય. હા મને હે ને પછી મને એમ કે વોઇસ કોલ માં બોલ નકર મારું ઈ કે બોલ. પછી મને બોલવાડે એમ કે તું કોક એમ કે ને કે તું બોલ હું નામ છે ત્યાં જેની યાર મેં મૈત્રી કરાર કર્યો ને ઈ છે ને એને એમ કરતો હતો. એમની આયર એવું કરાવતો તમારી પાસે? હા આયર કરાવતો એવો. એનું નામ શું છે? એનું નામ મુકેશ બાલાસરા. મુકેશભાઈ બાલાસરા. મુકેશભાઈ આખું નામ? લક્ષ્મણભાઈ. બાલાસરા. અને બાલાસરા. હા બાલાસરા એ થઈ ગયું. બાલાસરા. અને એનું ગામ કયું છે? એનું કુતિયાણાનું પાસે વડાર આવ્યું છે પોરબંદર જિલ્લો. હા પોરબંદર. આજે મેં એને ફોન કર્યો તો મને તેડી જા તો કે મારે તને જોતી જ નથી કે. કુતિયાણા તાલુકો? કુતિયાણા જ ને? પોરબંદર જિલ્લો ને કુતિયાણા તાલુકો. હા કુતિયાણા તાલુકો. ગામડું છે કે શું છે? હા ગામડું છે હાઈવે કાંઠે. એટલે કયું ગામ કીધું? વડારા. વડારા. હા
ઓકે, મુકેશભાઈ લક્ષ્મણભાઈ પાલસરા. હા, ઓકે, મસોઈ પછી- આયર છે, મસોયા. મસોઈ આયર. એના ઘરમાં એના કાકા ને એના હગો ભાઈ ની બધાય નોકરી કરે છે. આ એક વેલ્ડિંગ નું કામ કરે. ઠીક ઠીક, કાંઈ વાંધો પડે નહીં. તો એ તમારે એકાબીજાને કઈ વાંધો ન હોય તો પછી એકાબીજા બગાડવાનું શું જરૂર છે? મેં આ ઘડીએ ફોન કર્યો તો એને બીજાના ફોનમાં બધા એને હગા વાળા મને બ્લોકમાં નાખી દીધી. મારી છોકરીએ વાતય નથી કરાવતા. તો મને એમ કે મારે કાંઈ તારી જરૂર નથી. મારો તો અવાજ સાંભળીને કાપી નાખે. મારા કાકાની છોકરીએ વાત કરાવી હતી. એ કે મારે જોતી જ નથી. ઈ કે મને મારી દીકરીઓ હસવાઈ ગઈ છે ને મને મારે જોગું મળી ગયું છે. ઈ કે હું વાતું કરું છું ને મારે એને લઈ આવવી છે. ઈ કે ઓકે, હા. એમને એટલે તમે મને જે ફોન કર્યો છે શેના માટે, મારે શું કરવાનું છે? મારે રીલ ચડાવી છે. મેં એને કીધું મનસુખભાઈ રીલ ચડાવી. મેં કીધું હું બેન ફોલોવર છું તો મને કે તારે જી કરવું એ કરી લેજે. ઈ કે એવું કીધું? હા, એવું કીધું મને. હા. એટલે અત્યારે હજી તમે એની હારે તમારું રિલેશનશિપ કેન્સલ કરી નાખ્યા કે હજી ચાલુ છે? મને 3-4 મહિનાથી અહીં આવી મારે વાતય નથી કરતા કોઈ. મારી એમ છોકરી હારે નહીં, વાત તમે નથી જે કઈ કરાવતા. કરાર કર્યા હતા મૈત્રી કરાર ને એવું તો છે ને, હજી ચાલુ છે ને કે છૂટાછેડા કરી નાખ્યા છે? ઓલો રિલેશનશિપ માં હું વાં છું. ક્યાં આયર હારે? આયર આયરે તો ઈ તો મેં છૂટું કરી નાખ્યું હતું ને. કાગળિયા એને ફાડી નાખ્યા છે. ડુપ્લિકેટ છે એમ કહે. એટલે અત્યારે તમે એની રિલેશનશિપ માં છો તો જ આપણે એને ફોન કરી શકો ને, એમ કહું. એટલે મારી છોકરીઓ છે ને ન્યા. તેની પાસે આયર પાસે? હા તમારી દીકરીઓ આયર પાસે છે? હા, એને લઈ લીધું છે. ઈ તો તમને કહું છું. ઈ કેવડી છે? એક બીજા ધોરણમાં આવી ને એક 3.5 વર્ષની છે. એટલે તમારે ઈ દીકરીઓ એન્યુ છે કે આવડા તમારા દેવી પૂજક ની? ના ના, એન્યુ છે. ન્યા 8 વર્ષ એની ભેગી રહી ને. ઠીક ઠીક, તો ઈ બે દીકરીઓ એના એન્યુ છે ને? હા, એન્યુ છે પણ મને નથી મળવા દેતો, નથી વાત કરવા દેતો. મતલબ માં દેવી પૂજક ને બાપ આહિર, એવું થયું ને? હા, પેલા હે ને હું મેળો કરવા આવી હતી. મને મેળો કરવા મોકલી. નસીબ પછી મને કે હવે આવતી નહીં. હું રિલેશનશિપમાં હતી ને 2 ફેરી મને છોકરીને રોવડાઈને માંદી પડીને એમ કરીને લઈ જતો હતો. ન્યા આવીને ધમકાવતો હતો. પછી હવે વાથી મારે છૂટી થઈ ગઈ એટલે આયો નથી રાખતો, ન્યાય નો રાખે ને 2 જગ્યાએ રહું ને. પણ આપણે આવા પ્રેમ હું કામ કરવા જોઈએ? તમે સમાજને, તમારી સમાજનો જ હોય તો એની હારે તમારે લગ્ન કરવા જોઈએ. તમે એટલા બધા દેખાવડા છો કે આ આયરના ઘરમાં બેહાડ્યા ને એને તમે ગમી ગયા એવા બધા છો તમે? એવા બધા નથી. ઈ કોઈને નથી ગમે એવું આયર. પણ એમ નહીં તો તમને એને પસંદ કર્યા તો એનો એટલે કહું છું. ના ના, એમાં હે ને મને હું એની બેનની છોકરી હારે વાતું સીતું કરતી હતી ને તો પછી એની હારે વાતચીત કરતી. એમાં થઈ ગયું પછી બધું. લફરું થઈ ગયું? હા. આને પ્રેમ નો કે લફરું કહેવાય? હા, એ તો લફડું જ કહેવાય ને. હા. પેલા એને મને રાખવું નતું તો હું હતી તો મને 2 ફેરી તેડી ગયો. શું કરવાને? હવે મને ઈ નો રાખે, નાય નો રાખે. અને તમારો પેલો ઘરવાળો જે હતો ઈ ક્યાં ગામનો? ઈ આ મુકેશ જ આ કુતિયાણા વાળો જ. એમ નહીં તો તમે પેલા લગ્ન કોઈ દેવી પૂજક હારે કર્યા જ નથી, ડાયરેક્ટ આની હારે જ કર્યા? ના, પેલા કર્યા હતા. પછી અહીંયાથી છે ને પછી મને મારતો ને દારૂ પીતો ને એટલે પછી મેં વાળની ફેરી મારવા મને મોકલતો. ઈ તમારા દેવી પૂજક ની વાત કરો છો કે આવડા મુકેશ ની વાત કરો છો? ના, ઓલા દેવી પૂજક મારો હતો ઘરવાળો. એનું નામ શું હતું? સંજય. સંજયભાઈ. એને ના ઇન્વોલ્વ કરો ને ખોટો. પણ આપણે પુરાવો તો પછી પેલા લગ્ન આના હતા ને પછી આમાં કર્યા, એમ આપણે એવિડન્સ કરવાની જરૂર નથી. પણ તમારા પેલા લગ્ન ક્યાં હતા? મુકેશ હારે તો લગ્ન થયા છે. હા, મુકેશ હારે લગ્ન થયા, પણ આવડો આજે પેલો તમારો પતિ છે એની હારે છૂટું કરી નાખ્યું હતું કે એની હારે છૂટું નહોતું કર્યું, નાની હારે લગ્ન કર્યા હતા? એની હારે તો એમને કર્યું હતું. કોની હારે? મુકેશ? સંજય હારે? સંજય હારે તો એમને કર્યું હતું. મુકેશ હારે લગ્ન કર્યા હતા. હા, પણ સંજય એની હારે કર્યું હતું એનું ઈ ક્યાં ગામનો? ઈ ઉપલેટાનો છે. હા, સંજય. એનું આખું નામ શું છે? સંજયભાઈ કકુભાઈ કાવીઠિયા. કપુ? કક્કુભાઈ. સંજયભાઈ કક્કુભાઈ. કકુભાઈ. હા, કકુ કાવીઠિયા. કકુભાઈ કાવેઠિયા. આ કેમ હોય ખબર છે કે અમારી પાસે અધૂરી મેટર નો હાલે. તમારી આખો ઇતિહાસ જોઈ આપણે એને સામેલ નથી કરવો, પણ તમે એમાં કેવું હતું મનસુખભાઈ,
એની હારે છે ને લવ મેરેજ મારા થયા હતા ને તો મારા માવતરે પૈસા લીધા હતા એની પાસેથી. કોની પછી એના પાસેથી? ઘરના સંજય પાસે? સંજય આગળ સંજય પાસેથી. હા પછી ઈ મને વાળની ફેરી મારવા મોકલતા ને મને બહુ હેરાન કરતા એના શેની? ઘરના બધા. તેની ફેરી મારવા વાળની ફેરી ન મારતા હોય. છે કા ઓલી મોવારા બાયું મોવારા ઉતારે ને એની ખુશી હા બસ ઈ હા, પૂછ્યું, ઈ મને પૂછ્યું. ફેરી મારવા મેં કોઈ દી એવું કઈ કામ કર્યું નતું. મને વાળની ફેરી મરાવતો ને મારતો ને ગાંજો પીતો ને એવું કરતો. પછી છે ને હું આ વાળની ફેરી મારવા જતી હતી. પછી આની મુકેશ છે ને આયર હા એની બેનની છોકરીએ મને કીધું કે આવા ધંધા ન કરાય કે મારા મામાને ઘર કરી લ્યો કે. હા પછી મારા પપ્પા અને અમારા ગામનો સરપંચ ને આઈને જોવા ગયા ને હા પછી આર્ય સમાજમાં લગ્ન કર્યા. ઓકે મારે ત્યાં એક છોકરો આવીને મરી ગયો તો તોય મને હે ને એ હક નતા લેવા જતા. બરાબર છે. ચાલો હવે મને તમારો ફોટો મોકલો. પછી ઈ ભાઈ જેની હારે તમે આ લગ્ન કર્યા હતા શું નામ મુકેશભાઈ એના હા. ફોટા મોકલો. હા જેવા દાંત હોય ને એવા જ ફોટા મોકલી દો. એ હા દાંતે એવા હે ને તમે જોવો તો તમને દેખોય નહીં ગમે. તો તમે શું કામ ઘર હજી લગન હકેલ્યું? પછી એનું એક્સિડન્ટ થઈ ગયું તો બે હાથ ભાંગી ગયા હતા ને તો મેં એને 6 મહિના લગી બે હાથ ભાંગી ગયા હતા. બાથરૂમ એ મારે લઈ જવો પડતો હતો તો એ ગણ ભૂલી ગયો છે. મારી વાત સાંભળો. જો ઈ એક પત્ની છે ને એની એક હા. ફરજ છે. પછી જાતિ ગમે તે હોય મારે સાંભળો. હા સ્ત્રી કોઈ દેવી પૂજક ની નથી આવતી. સ્ત્રી કોઈ સ્ત્રીની જાતિ નથી. દીકરી દીકરી જ કહેવાય. પછી દેવી હા. પૂજક ની હોય, આયર ની હોય, ભરવાડ ની હોય. દીકરીની કોઈ જાત હોય. હવે મને શું કહે હે મારે તને રાખવી નથી કે તું ઈ કે એક તો દેવી પૂજક ની દીકરી છો મારી દીકરીને સારું માગું ન આવે મારે ઈ કે તું તારા હાથમાં પરવરિશ થાય મારી દીકરીને કોઈ લઈ ન જાય ઈ કે હા રે ઈ કે એટલે મારે તને નથી જોતી. આપણે એને કઈ દીકરી તો 9 મહિના મારા પેટમાં જ પાકી ને. અને એની હારે ઘર કર્યું ને ત્યાં સરપંચ ને મારા પપ્પા ને આવ્યા હતા ને ચોખવટ કરી હતી જો ત્યાંના વાડની ફેરી સરપંચના મારવા નંબર આવે છે? છે. ત્યાંના સરપંચના નંબર નથી મારી પાસે. તો આપણે સરપંચ ને વાત કરે છે. એટલે તમારે સમાધાન કરવું એટલે કરી નાખવું છે કે નથી કરવું? તેડી જાય ને તો વયું જવું છે. હા એટલે પણ તમે ઈ મને મને અવરા ધંધા મેલ દે ને તો વયું જવું છે મારે. ઈ દારૂ આવડા પીવા જોઈએ. પણ મારી વાત સાંભળો. હા હવે એક સ્ત્રીની છે ને એક માનસિક બીમારી હોય. ભાઈ એના કોકની હારે ફોનમાં વાત કરતા જ આપણે એમ થાય કોકની હારે વાત કરે. હવે જો ઈ ના એવી મેં શંકા કોઈ દી નથી કરી. તો પછી એમાં એવું કોઈ એને કોઈ જોઈને પડે એમ જ નથી. એમાં શું શંકા કરે? હવે તો પછી ઈ વાત ક્યાં કરવાની એવી કે ભાઈ બીજી વારે વાતો કરે છે. એટલે ઈ છે ને ના ઈ એટલે છે ને અમે કપડા લેવા મારા ગયું હતી સમજાણું મારી બેન કાકા છોકરીને અમે તો ઈ છે ને વાયર વાત કરતો હતો ને મને રેકોર્ડિંગ ને બધું સંભળાયું ઈ કે જોઈ કે આપણે બધું સેટિંગ જ છે હોય કે તેડી એવું એટલી જ વાત મારી વાત છે. સાંભળો કે એના દાંત બારા નીકળી ગયા ને એની હારે વાતો કરતી જેની હારે કોક દાતારી જેવી વાતો કરતી હોય તો એમાં કઈ તમારે દુઃખ નહીં. ક્યાં રોમાં માણી જેવી બાઈ વાત કરે. કે રાત નો કતી મને મારી છોકરીઓ સાંભળે મને વાતે નથી કરવા દેતો નો સાંભળે મને મારી છોકરી. પણ એટલે ઈ તમારો જે કઈ છે આંતરિક મામલો એનાથી મારો મતલબ નથી. હું ખાલી તમારો જે કઈ એકાબીજાનું સુખદ સમાધાન થાય એવો પ્રયત્ન હું કરી દઉં. હા પછી તમને પાછી તેડી છે ને ઈ પાછો ફેસબુક માં હે ને જેને આવે ને મેસેજ કરે અને પાછા મારા મમ્મી પપ્પા ને એમ કે ગીતાએ કર્યું છે એમ કીએ. હવે મારી વાત સાંભળો. ઈ અંગત મામલો હોય એને મારે કઈ લેવા દેવા નથી. મતલબ તમારા બેયનું સમાધાન થાય એવો હા. પ્રયત્ન કરવા માટે તમે મને ફોન કર્યો છે કે શેના માટે કર્યો છે કે તમારે છૂટું સમાધાન લેવું? ના શું સમાધાન થઈ જાય ને તો મારી છોકરી પાસે હું જઈ શકું એમ. ઓકે હાલો હું વાત કરું. પછી તો તમે એમના ભાઈ જઈ શકો છો. ના એને મેં ફોન કર્યો હતો કે મારે જોતી જ નથી કે હા, મેં પણ કીધું તો મનસુખભાઈ રીલ ચડાવી કે ચડાવી કે એમ નહીં. ઈ તો તમારું ઘર છે તો તમે ત્યાં જઈ શકો કે ભાઈ મારે છોકરીઓ મારી છે. મેં ગયું તી ના રાખી મને કાઢી મેલી હતી. ટ્રાય કરું હાલો ભાઈ. હવે આમાં શું છે? પણ તમારે શું થાય ભાઈ હું તમને કહું તમારે નો તમારી- રાખે ને તો મારે રીલ ચડાવવાની જ છે ને. જો તમે હિન્દુ છો કે મુસલમાન? હિન્દુ તો હિન્દુ હોવા છતાં તમને દેવી પૂજક કઈ શું કામ કાઢી મૂક્યા ઈ મને કયો હાલો. તમે તો માતાજીને માનો છો તો તમે માતાજીને નારિયેળ માનો છો ને તમારે દેવીને નિવેદ કરો છો ને જો તમને રાખી લઈએ. કોઈ નો ઈ ભગવાન તો શું કરી દે એમાં કઈ ના કરી તો દે. વાત કરું છું આપણે દેવી પૂજક. તમે તો માતાજીને માનવા વાળા. માતાજીની જ પૂજા સિવાય તમે કઈ ન કરો તોય તમે હું રાખવાની નથી. અટક ના પાડે છે તું દેવી પૂજક છે વઈ જા મારા ઘરમાંથી. આ અટક જો આ તમારી સમાજ આખી એમ કે ભાઈ અમે તો ઊંચ વર્ણ છીએ એવું જો મેં સાંભળું છું એટલે તમને ખાલી વાત કરું છું. મને કોઈ પ્રોબ્લેમ ના નથી. હું છે ને હું એટલું બધું ભગવાનમાં નથી માનતી હું નાસ્તિક છું. ઈ તો માનતા હોવ તો મને ઈ નથી વાંધો.
હું પોતે ભગવાનને માનું છું, પણ ક્યાં કે અલૌકિક શક્તિ છે, જે પવન છે એ ભગવાન છે, સૂર્ય છે એ ભગવાન છે, ચંદ્ર છે એ ભગવાન છે, કે એની નાશય થતો નથી, જેનો જન્મતોય નથી, જે મરતોય નથી. હા એ વાત તો સાચી. આ હું તો બધા તમારા વિડીયો કલાકમાં બધાય જોયેલા છે. કલાકમાં ભગવાનનો જન્મ લે, કલાકમાં હુરાપુરા જન્મ લે, કલાકમાં પિતૃ જન્મ લે, કલાકમાં પાણી પી જાય, કલાકમાં તો પરસો દઈ જાય. આ જે છે એ દંત કથા છે. હા એ હું તમારા વિડીયો જોતી હોય, મને ખબર છે. હવે તમે ઓટો વાળો મોબાઈલ વાપરો છો? હા એન્ડ્રોઈડ મોબાઈલ છે મારી હે? પાસે. હા હા, હવે તમારું નામ ગીતાબેન મેં લખી નાખ્યું. ઓકે, હવે મારે આ તમારો મોબાઈલ નંબર લખી નાખું છું. ચાલુ રાખજો 1 મિનિટ. હાય કરીને મોકલજો મને, હાય કરીને. તમારે મોકલવાનું બાપા, તમને નથી મને આવડતું? નથી આવડતું, મને નથી આવડતું. એટલે જ આ તો બધા આપણે આવી રીતે જ આપણી પતે રાણી ગયા બધા, એટલે જ નથી આવડતું ને એટલે જ. ભણ્યા હોત તો હા માવતર ભણાવવા તો જોઈ ને, ગામડું છે ખોબા જેવડું, અહીં ક્યાં 7 ધોરણ જ હતું. ઓકે, તો ઓમ તો તમે ત્યાં જાવ તો પછી પાછા વાદ વિવાદમાં સમાધાન થઈ જાય તો પછી વાદ વિવાદ કરશો નહીં ને? તો હું તમારી બાંયધરી લઈ લઉં, કોઈ કાંઈ નહીં કરે એની જવાબદારી લઈ લો. હા કાંઈ નહીં કરું. ઓકે હાલો. ઈ હે ને વાતમાં સંભળાવે, તમે આવા છો ને તમે તેવા છો ને એમ. એવું તો ભાઈ જાતિ પ્રત્યે વર્ણ વ્યવસ્થા નથી ગયો બેન, એ નથી ગયો. હા તમે ઉપરાણા લઈ લઈને રખડો છો, અમે દેવી પૂજક છે, અમે ફલાણા છે, એ તમારા મનની હવા છે. આ તમને નીતિ કક્ષાના કઈ કાઢી મૂક્યા તો શું એને તો પછી ધર્મ હું એમાં હે 8 વર્ષથી આયરના ઘરમાં છું ને, એટલે હવે મારામાં એવું કાંઈ નથી રહ્યું. હવે અરે કદાચ નો રહ્યું હોય તો બેટા, તું જેથી દીકરી હતી તે તારામાં અમથી કાંઈ નહોતા, છોકરા નો થયા તો તું દેવી પૂજક નહીં આયર, છોકરા થવા જ ન જોઈતો. જાતિ હોય તો જાતિ હોય તો છોકરા થાય જ નહીં. ભલે મારો દીકરો ગમે ઠેકડા મારે, એ કાંઈ દીકરી કોઈ સ્ત્રીની કોઈ જાતિ નથી. સ્ત્રી એક જ જાતિ આવે. ભારત દેશની અંદર સ્ત્રી એક જ વર્ણ છે, પુરુષ એક જ જાતિ છે, પછી કાસ્ટ ગમે તે હોય. હું હે ને અમારી નાતીથી કંટાળી ગઈ એટલે બીજી નાતમાં કર્યું હતું. હા પણ ઈ કંટાળી ગઈ છે, વાંચી નહીં કંટાળી ગઈ, હવે શું કરે? અહીંથી કંટાળી નથી, પણ ઈ એવા ખેલ કરે છે. ઈ છે ને ફેસબુકમાં બધાને હરિયું કરી રાખે છે. ઈ મલન કર્યા કરે, આપણે એમાં નહીં પડવાનું. ભલન જે કરતો હોય, પણ તારે તો તારા હા પણ મારું નામ તો મારું આવે ને, મારી આઈડી વાપરતો હોય ને. તમારે તમારી આઈડી નહીં વાપરવા દેવાની. ફોન કરી કરી રાઈતે ઈ મારો ફોન જ ઓલો કરી રાખે. ગીતાબેન આપણી આઈડી વાપરતો હોય તો આપણે પોલીસ સ્ટેશનમાં જઈને બંધ કરાવી દેવાય. હા, અને તું પોતે આઈડી કાઢી નાખી શકો. ઈ દલાલ જેવો છે, કોક 500-1000 રૂપિયા દે ને તો એમ કે મારી બાયડીને લઈ જાય, કોક દારૂની બોટલ દે ને તો કે મારી બાયડીને લઈ જાય, એવો છે. અરે એવું તમને કરાયું ક્યારે? હા એવો જ છે. ઓલો મારે જે લિવિંગ મૈત્રી કરારમાં હતો ને, પેલા ફ્રેન્ડ બનાવ્યો ને પછી ઓલો દારૂ દે ને તો મને મોકલી દેતો ફેરી. બસ તમે ગયા તા તો એના પછી હું એને ભેગી રિલેશનશીપમાં મને છૂટું કરી નાખ્યું, પછી એને ભેગી રહેતી પછી તો ખબર હોય ને મારે. પણ યા તમારા આવડા આ ભાઈ મુકેશ જ મોકલ્યા હતા તમને? છૂટું કરી નાખ્યું તું. અમારે ઘરે આવતો જ હતો, એનો દોસ્તાર હતો. કોણ ઈ? ભરત. ભરત ઈ કઈ સમાજનો? ઈ દેવી પૂજક સમાજનો છે. ભરતભાઈ આખું નામ એનું? કારાભાઈ વણંદિયા. ભરતભાઈ કારાભાઈ વણોદિયા. હા વણોદિયા. ઈ ક્યાં ગામના? ઈ ઉપલેટાના છે. મારી મમ્મી ઉપલેટા રહે ને, મારી મમ્મી ની બાજુમાં રહે છે. ઓકે, હવે એમાં કદાચ એનો દોસ્તાર નો હોય ને કદાચ તમે લફડું કર્યું હોય ને એવું કઈ તમારા અહીંથી ઊભું થયું હોય ને તમે એનું નામ દેતા હોય એવું નથી ને? ના ના, ઈ પેલા ફેસબુક માં મેસેજ કરતો ને એની માને ને બધાને ખબર હતો, અમારે ઘેરે હોતા ને આવતો હતો. મારી વાત સાંભળો, જો અત્યારે તમે એમ કહો છો કે ઈ મેસેજ કરતો તો ને ઈ આમ કરતો તો, પણ તો તમારે એને છૂટાછેડા થયા પછી તમે કહો છો કે એને મને આવું કામ કરાવ્યું, પણ પ્રેમ તો તમે કર્યો હોય તો થયું હોય ને. ઈ થોડો કે તું આને આમ પ્રેમ કર. પ્રેમ તો દિલથી થાય, કઈ પ્રેમ કોઈના કીધે નો થાય. એમ હું છે, છૂટું કરીને એને મને છૂટી કરી નાખી, પછી એની ભેગી રહેતી હતી ને પછી બોલાવતો હતો. છોકરીને કે સાયકલ લઈ દે ને આ ઓલું લઈ દે ને ઓલું લઈ દે ને એમ બધું લેવડાવતો. કોણ લેવડાવતો? હા આયર છે ને ઈ. હા, કોની પાસેથી? આવડા ભરત પાસેથી? હા ભરત છે ને, એને વાળની દુકાન છે, ઈ વેપારી છે. હા, ખુશ નહીં વાળનો? હા વાળના. એટલે આ પૈસા હાટું થઈને બધું કરતો. હાલો, હવે મને આના નંબર તો ભરત હારે વાત કરવી પડશે.
ના ઈ નો વાત કરે, અટાણ નથી મારી હારે વાત કરતો ઈ. તમારી હારે વાત નથી કરતો, પણ એને તમારે અટણ કાંઈ છે નહીં એવું એને પૂછવું છે. નંબર મારી પાસે મેં બ્લોકમાં નાખી દીધો, નંબર કાઢી નાખ્યા, એને કાંઈ ઓલું નથી હવે. તો કે તમે પછી આવી રીતે બધા આવા પ્રકરણ કરતા હો ને આવડો નથી રાખતો એવું હોય ને એમ કહું. ના એવું નથી. તો આની અંદર અટણ વાત એવી આખી ઊભી થઈ કેમ કે તમે તમારા મોઢે જ્યાં પેલા છે ને તમારા લગ્ન થયા હતા સંજય કુકુભાઈ કાવેટિયા રે. ઈ તો ને મારી મમ્મી પાસે ઈ રે, ઈ એવું કાંઈ નથી અત્યારે. હા ઈ થઈ ગયો હાલો, પણ પછી ત્યાર પછી તમે અમુકેશ ના હારે લગ્ન કર્યા અને પછી એની હારે છૂટું થયા પછી આપડા ભરત હારે કર્યા, તો મતલબ તમે આવી રીતે બધા લફડા ચીનારવા વેડા કરતા હોવ તો પછી ઓલા લોકોને એમ થાય ને કે હા આવું મારે ક્યાં ખાલી તો હાંસવી રાખો એમ. ના ઈ હું કાંઈ એવા નો કરતી, ઈ ખુદ એવો કરતો, મેસેજ કરતો ને ફોન કરતો ને મારા નામ દેતો. પછી ઈ મેસેજ ઈ કરતો હોય ભેગા તમે જાવ એમ કેમ થાય? પેલા નો જાતી, પેલા નો જાતી, પછી ઘેરે આવવા માંડ્યો ને પછી છે ને વધતું ગયું, પછી વાતું સીતું કરતો ને આવતો ને. હા એટલે ઈ ન્યાય રોગ લાગી ગયો તો ઈ. હા એમ એટલે ટીબી નો રોગ કહેવાય. ઈ છે ને આવું ઠંડુ ખાવાથી મીઠી મીઠી વાતો કરવાથી રોગ લાગે, ઈ તો બધે જ લાગે. હા એટલે એમાં થોડું એવું થાય. કાંઈ વાંધો નહીં. હવે ગીતાબેન હું એની હારે વાત કરું છું, પણ કદાચ તમારું સમાધાન થાય તો હવે આવા કાંઈ ભૂંડા ધંધા કરતા હોવ તો બંધ કરી દેજો. ના હું નથી ભૂંડા ધંધા કરતી, ગામમાં તમે જેનો નંબર કયો ના દો. તમને કોઈને ઓળખતો નથી, સાંભળી લ્યો મારી વાત. હું તમને ઓળખતો નથી, એક કાર્યકર તરીકે મારી ફરજ બને છે કે ઈ ભલા હાયર હોય જે હોય છે, પણ કાંઈ એવું હોય તો હવે ઈ બનાવમાં ગંભીરતા લઈ અને ઈ વાત પૂરી કરી નાખી. તો હું હમણાં એની હારે વાત કરું છું. હો હવે તમારી બે દીકરીઓ છે એનું નામ શું છે? એ મોટી નામ જીજ્ઞા, વેદાંત, નાની નામ વેદાંશી. મોટી નામ જીજ્ઞા. જીજ્ઞા. હા જીજ્ઞા. જીજ્ઞા બેન મુકેશભાઈ. જીજ્ઞા બેન મુકેશભાઈ. ઈ છે ને એવા બધા ખેલ એટલા કરતો, મને એને રાખવી નહોતી ને કાઢી મેળવી હતી ને એટલે બધા ખેલ કરતો હતો. હાલો જીજ્ઞા બેન મુકેશભાઈ. પછી બીજી નામ વેદાંશી. ઓલી બાજુ લઈ લેવાની હોય, ઓલી બાજુ લઈ લેવાની હોય એટલે લઈ લે ઓલી બાજુ. પેલા એટલે ધીરી બાજુ તો થાય ને, વચમાં ગેડો આવી જાય શું થાય? હાલો. હા બીજી છોકરીનું નામ શું કીધું? વેદાંશી. 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 હા વેદાંશી. હા વેદાંશી. વેદાંશી. દાની માથે મીંડું વેદાંશી. હા વેદાંશી થઈ ગયું ને. વેદાંશી. વેદાંશી બેન મુકેશભાઈ. હા એટલે પણ મારી હારે આ છોકરા છે ને પછી હારી જાતી નડી. હવે આનું મારે શું કરવું? મારે હારે મોત કર્યું. હવે હું એને ફોન કરું છું, તમે મને આમાં ફોટા ને એવું મોકલો. હાલો આ ઓડિયો મારી વાત. પેલા તમારે એના ફોટા જોઈ લ્યો પછી ફોન કરજો. નહીં ઈ તમે મને ફોટા મોકલી દો. હવે ગીતાબેન આ ઓડિયો યુટ્યુબ માથે વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મંજૂરી છે બરી. મંજૂરી છે. પછી આ ઓડિયો વાયરલ કરવા માટે તમે મને ફોન કર્યો તો ને? હા ઓકે હાલો. હવે મને તમારો ફોટો, મુકેશભાઈ નો ફોટો, પછી આવડા ભરત નો ફોટો, આ સંજય નો ફોટો મળે તો મોકલજો. ના સંજય નો ફોટો નથી મારી પાસે. કાંઈ વાંધો. તો આ મુકેશભાઈ ને તમારા બે ને હારે ફોટા પાડ્યા હોય, ઓલા ફેરા ફેર્યા હોય એવું કાંઈ હોય, બીડિયા? ના ઈ મોબાઈલ એને ભાંગી નાખ્યો તો મારો પેલા. ને બે આમ હાથા જોડી આમ ઉભા હોય ને આમ મોરલો ને મોરલી થયા હોય એવું કઈ ફોટા હોય મોકલો. એવું છે ને 7-8 વર્ષ મોર તઈ હે ને ફોન મારી પાસે એવો હતો જ નહીં. તો તી પછી કઈ મોરલા મોરલી થયું જ નથી. તી તઈ છે ને 7-8 વર્ષ મોર કર્યું હતું તઈ મારી પાસે તેવો કઈ ફોન હતો ને કોણ ફોટા પાડી દે. આમ તમે આમ બગીચામાં ગયા તા બગીચામાં ફરવા ગયા તા અને તમે ક્યાં રમ્યા? ક્યાંય ગયા જ નતા. 7-8 જણા જઈને 4-wheel લઈને લગ્ન કરી આવ્યા હતા બસ. એટલે તી પછી બે પતિ પત્ની તરીકે તો ફરવા ગયા દઉં ને? ક્યાંય ફરવા લઈ જ નથી ગયો કોઈ દી. ક્યાં જાય? હાથ રાખીને આપણે હાલ્યા જતા હોય, મોટરસાયકલ હાકીને એવું બધું કરતા હોય, એવા ફોટા નથી એક બે? પણ કોઈ દી મને ક્યાંય ભેગો હે ને એવી રીતે ફોટા નથી પાડ્યા ને, ફોટા પાડવા દે નહીં, ક્યાંય લઈ જ નતો જતો. એમ કે મારા ફોટા હે ને કે મારા દાંત કાઢે, મારા ફોટા નહીં પાડવાના એમ કેતો. ખાલી છોકરા જણવાનું કામ કર્યું. મને એમ કે હે ને હું કે કોઈ મોઢું જોયા જેવો નથી કે મારા ફોટા નહીં પાડવાના.
સારું બેન, કાંઈ વાંધો ના લો. હવે તમે જાણો ઈ જે હોય તે. હવે મને આમાં તમે કેમ કે અમારે શું છે કે એવા ફોટા હોય તો અમને એવિડન્સ તરીકે મજા આવે. પછી એના રેકોર્ડિંગ છે તમારા બેયના? ના ઈ કહું ફોન નવો લીધો હે મેં, એને મારો ફોન ભાંગી નાખ્યો તો ને, હા હું ત્યાં ગઈ તી સામાન લેવા, મારો ફોન ભાંગી નાખ્યો. આ મેં ફોન લીધો ને હા. એના હજી 15 તારીખે મેં લીધો આ ફોન. હજી કાંઈ વાંધો ના લો. આમાં કાંઈ છે જ નહીં, પાણીમાં નાખી દીધો તો ફોન મારો. હાલો ગીતાબેન, કાંઈ વાંધો નહીં. મને તમારી દીકરીના એના ફોટા છે કે એનાય નથી? હા એના છે, ઈ તો મેં ઓલા મારા ફેસબુકમાં રાખ્યા હોય ને એટલે એમ છે મારી પાસે. હા તો તમારા 2 જણાના એના ફોટા મોકલો ફટાફટ. હાલો હું આમાં કરું છું. હાય. હા હા 2 જણાના ભેગા ફોટા નથી. મારે કરીએ પણ નોકા મોકલો. હવે આમ હા તો નોખા નોખા મોકલું. હાલો સારું, હાલો રાખું. હાલો. હા ભાઈ બોલો બોલો. એ રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. એ રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો ને મનસુખભાઈ. હા અને સાહેબ અવાજ આવે ત્યાં તમારો. બોલો બોલો હવે. ત્યાં કઈક દેખાડો થાય સાહેબ. ના દેખાડો હવે નથી થતો. બોલો ભાઈ બોલો બોલો. હવે તમારે ઘરવાળી જે છે ને ગીતાબેન મોહનભાઈ સોલંકી દેવી પૂજક, હા હા એનો ફોન હતો. એ આ શેનો દેખાડો થાય ભાઈ મનસુખભાઈ? બંધ કરાવી દીધો. એ કાચ બંધ કરી દે ભાઈ. બોલો તમારી ભાઈ. ઘરવાળી ગીતાબેન મુકેશભાઈ સોલંકી દેવી પૂજક, હા હા હવે એનો ફોન હતો હા હા કે મારી 2 દીકરીઓ ન્યા છે, એક જિજ્ઞાબેન હા હા અને એક વેદાંશી, હા હા અને કે મારો ઘરવાળો મને રાખતો નથી ને એવો મને ફોન કર્યો હતો. હમ એટલે મેં તમને રિંગ કરી છે કે એમાં જરા તારા વાંધા વટી હોય તો, કે મને દેવી પૂજકની છોકરી છું ને હવે મારે તને જોતી નથી, પછી મારી છોકરી કે ના, ભાઈને ને ના. આવું બધું કે એવું? મને કહે છે. ના ના જો એવું જાતિ ભાતિ નું હોત તો હું આવીશ. આપણે તો એવું હતો પેલા જ ન કરો. એ કાંઈ આપણે પ્રશ્ન નથી. હમ. પણ હવે ભાઈ મનસુખભાઈ એને ઓલો કે હું તમારો ઓડિયો સાંભળતો બરોબર. એના ભાઈ આ તમારે રેકોર્ડિંગ મને- મારું મૂકતા નહીં એમ ને. તો હું તમે તમારો મને ફોલોવર ઓળખો છો? ઓળખું છો, તમારો ફોલોવર છો. વાહ, પણ કહેવાનો મતલબ મનસુખભાઈ વાહ. એનો યાર જે ઓલી તમે અમુક ઓડિયા મૂકો બબે હા. બાયું મૂકીને બીજે હમ. મોઢા મારતી હોય. હવે યાર આને કઈ રીતે મારે સમજાવવું યાર? એને ઈ કે મારે અત્યારે એવું કાંઈ છે નહીં એવું બધું કહે છે, પણ હવે થોડુંક માફી કરી અને કાર્યકર તરીકે હવે તમારું ઘર હાલતું કરી દ્યો. અને બીજી ઈ કે મારો ઘરવાળો બીજી યારે વાતું કરે અને નામ મારું દે છે. કોણ? મારા ફોનમાં તમારે રેકોર્ડિંગ 6 મહિનાના કે વરદીના જોઈ લેવા ક્યાંય પણ. હું કઈ એવો થોડોક યાર એવો માણસ ઓલો કેમ કોઈ આયરનો દીકરો કઈ બોલ્યો થોડોક કરે યાર. એને 3 ફેરે મોકા દીધા સુધરવાના તો કે મારે જાવું છે યાર. એનું ધરાર ઓલો કે આપને ખબર છે કે ભાઈ તું અવરા માર્ગે જાશો રહેવા દો ના, હું કે આવતી જ રહું જા તો હવે તું છૂટી મોટી બીજું શું હોય યાર. એને સમજાવવાની રીતે 3 ફેરે એને મોકા દીધા મનસુખભાઈ. પણ હવે એકાદી વાર અમારા વતીથી મોકો થઈ ગયો. હવે એવું નહીં કરે એમ. અમે તમને કાર્યકરો આગેવાની લઈ અને એને ઠપકો દઈ દઈએ કે ભાઈ આવું ન કરે. અને એકાબીજા તમારું ઘર જો મારી સાંભળો કે આજે સ્ત્રીમાં કોઈ જાતિ ના આવે. અને એવું તમે એને જરી કહી કે મને એવું કીધા કરે કે તું નીચી જાતિની છો ને મારી ભેગી રહે. ના ના એવું જો ભાઈ ઈ તો મેં કોઈ દી કીધું નથી. તો ખોટું બોલે હે. હા. મેં કોઈ દી જાતિ પાતિનું હું કોઈ દી માનતો નથી. મેં કોઈ દી કઈ બાબતે કોઈ દી સંભળાવ્યું નથી હા. બરોબર. હું મારે યાર હારામાં સારું મારે વેલ્ડિંગનું આ તે ખેતીનું બધું હારામાં સારો ધંધો હોય. અને રહી વાત બીજી, મેં જે દી ઘર કર્યું હતું તે દી જઈને એ લોકો ચોખવટ કરી ભાઈ અમે દેવી પૂજક છે. હું કાંઈ વાંધો ભલે દેવી પૂજક આપને કોઈ વાંધો નથી બરોબર. અને આવી રીતના આ મારો ઓડિયો નો ચડાવતો હું બીજું કાંઈ નથી કહેતો મનસુખભાઈ તમને રેડી. ઈ તમને એક પેલા કહું કે ઈ મેટર છે ને હવે એમાં અત્યારે જે છે ઈ આખી મેટર છે ને ઈ સમાધાનની છે. તમે તમારું સમાધાન કરી લેતા હોવ તો કઈ પ્રોબ્લેમ નથી. પણ નકરામાં કાંઈ થાય તો એને મારું રેકોર્ડિંગ કર્યું હોય તો કાલે મારી માથે છાંટા ઉડે. કેમ કે અમે કોઈનું ખાનગી વાત કોઈ યારે કરતા નથી સાહેબ. એમની અટાણીની પર્સનલ મેટર અમુક અમુક એવી કીધી છે એમ નહીં. અમુક પર્સનલ મેટર એની એવી કીધી છે તમને બરોબર કે એમાં એવું છે જી તો હવે જો આ બાબત એવી છે ભાઈ કે જ્યારે કોઈ પણ બનાવ બને, હવે આજે મારે સાંભળો દવા પીને મરી ગઈ હોય તો કઈ તમે કહો મારું છાપામાં ન આવે કઈ છાપા વાળા થોડા ઠાકી રહ્યા કે મરી ગઈ ભલ ગઈ બાકી નાબરૂ નથી જવા દેવી. કોઈ બનાવ બને ઈ તમારું છાપામાં વિડિયા વાળા લેતા જ હોય છે કે આ બનાવ અત્યારે તમારે ત્યાં નથી ને યુડી બાય રોડ માં રખડાશે મને ફોન કર્યો એટલે મેં રોડ માથે તમને કઈ નથી રખડતી. રોડ માથે કઈ નથી રખડતી. બાપા ને કાકા ને તો છે. એને કાકાન્યા જ્યાં હોય ત્યાં પણ એની 2 દીકરીઓ છે એને તમે મળવા દેતા નથી, એની હારે વાત કરવા દેતા નથી. ઈ છોકરીઓના ફોટા મોકલ્યા છે મને.
એ બધી વાત સાચી મનસુખભાઈ, પણ હવે બાકી મુદ્દો એને સુધારા થાય એની ગેરંટી કોણ આપે? હાલો અરે ચાલો, હું આ તમને સુધરી આપજો જાય. ભાઈ, એક તમને હું કહી દઉં કે એવું નહીં કરે ને એવું તો 5 આગેવાનો હસ્તક પોલીસ સ્ટેશન PSI મારફત એવું તમને સખત સમાધાન થતું હોય તો હું ત્યાં આવીશ અને પોલીસ સ્ટેશનમાં આવીને તમને સમાધાન કરાવી દઈશ. પણ તમે તમારું ઘર હલાવી લ્યો એવું કહે છે. જો મારી એની જિંદગી બગડે ને તમારી બગડે. તમે જવાબદારી લ્યો કે હા ભાઈ હું જવાબદારી લઉં એમાં? મેં એને મને તો અત્યારે બરોબર છે, હું 8 તમને વર્ષનો. એને મેં અત્યારે કીધું છે, હા. અમે કોઈની માથે રહીને કઈ લોલોપપ વાળી વાત જ ન કરતા. જો મેં તમને ઠપકો જ દીધો ને મેં તમને એવું કીધું કે ના ના સાચી વાત છે. આપણે ક્યાં આ તો મેં આપણે આ તમને વાત કાયદેસર જ કરું, વાત આવી. કાર્યકરની ફરજ ઈ છે કે તમને પાછા રાખવા, તમને ઠપકા દેવા. અમારી ઈ મેટર નથી. હાજી હાજી ભાઈ, હા બાપા, ઓ બાપ, ઈ ના કરી શકીએ. અમે તમને ઢવરકાનો થોડોક 2 શબ્દ કડક જ બોલવાના. કેમ પણ કે ટાણી જીકીને કેવું પડે, બરોબર છે. કેમ કે અમે તમને એમ કહીએ કે હા ભાઈ તો તમારું ઘર નથી હાલવાનું. હમ. બેયને કહો, હા બેન તુંય હાથી છો, ના ના મુકેશભાઈ તુંય હાસો છો. નહીં ભાઈ, અમે બેયને કહીએ છીએ કે એવું તો હાઈલાત કરે. મારી સાંભળો, કદાચ આ નહીં બીજી તમારી સમાજની દીકરી હોય તો એ ઘર બાંધવામાં જરૂર તકલીફ પડે ને પડે, અને બેયના વિચાર મેચ ન થાય. હવે મારી વાત સાંભળો, તમારે નહોતું ચાલે એમ તો તમારે આ સંતાનો નહોતા કરવા જાવ. એની 2 દીકરીઓ છે કઈ તમે મારી સાંભળો, એની માં ઈ મટીને જ જવાની. ના ના, એ તો બરોબર છે. પછી અને રહી વાત સમાજની, તો મેં સમાજનું કોઈ દી સંભળાયું નહીં. તમારે આગળ ખોટી આજીજી કરે. મેં સમાજનું કોઈ દી સંભળાયું નથી. સમાજનું સંભળાયું તો 8 વર્ષ નો રાખ્યું મનસુખભાઈ, બરોબર? હું તમને સમાજનું કોઈ દી મેં સંભળાયું નથી. આપણે અલગ હતા, જુદા રહેતા હતા ભાઈથી, બરોબર. હવે અત્યારે મને એવું કીધું કે મને બીજા હારે કઈક ખરાબ ધંધા કરવાનું કે એની પાસે પૈસા લેવાનું, મને વોઇસ કોલ કરીને બોલાવડાવે ને આવું બધું કે મારી પાસે કરાવડાવે. મેં કીધું બેન ઈ વાત છે ને ઈ તારી ખોટી વાત છે. કેમ કે એવું મારા માનું એનકી તો મારામ નાખી ને તમારે એમ કહી દો ને મનસુખભાઈ, એનકી મુકેશે તને એવું કઈ કીધું હોય ને? મેં મારે સાંભળો, મેં એને બધું અમે કીધું જ ને સાહેબ, એ કાર્યકર તરીકે મેં કીધું તમારી પાસે પુરાવા રેકોર્ડિંગ આવું છે તમારી પાસે? અને એવો કોઈ ભળવો ભાઈડો ન હોય, હા, એવો ભળવો કોઈ ભાઈડો ન, જો એવા કરવા હોત ને મનસુખભાઈ તો અહીંયા ઘરે બેઠા ન કસ્ટમર બોલાવીને જ રાખું, ખાલી મજા કઈ વાતું કરે. એ બધાય ભાઈ એના સિનારવા હે ભાઈ મનસુખભાઈ. હું તમને સાચું કહું, આ તો ભલે હું એને મોકો દઈ, બાકી એ મોકા લાયક નથી મનસુખભાઈ, મને ખબર હોય ને ભાઈ. હું તમને કહી દઉં, ઈ એક છે ને ભાઈ, એક સલીલ ન સુધરે. હવે હું તમને ઈ જ કહું છું ને કે યાર માણા આપણે ત્રણ માણા થઈ. એક તમને કોઈ પણ માણસ ઠોકર ખાધા પછી સુધારો આવી જાય, અને સુધારો ન આવે તો તમારે થોડી કડક વાતાવરણ આપણા ઘરનું રાખવું જોઈએ. કડક રાખી તો આપને એમ થાય કે આપડી ઉપર ગરમ થાય છે. આપણે એને કાંઈ કહેતા નથી, આપણે એને સમજાવતા હોય. હવે ગરમ નો અને મનસુખભાઈ આ તો ઠીક, આ તો આપણે ઘર બાંધ્યું છે તો ગરમ કરીને હાંકવું જોઈએ, પગે લાગીને હાંકવું જોઈએ, રોતા રોતા હાંકવું જોઈએ, દાદાગીરી કરીને હાંકવું જોઈએ. પણ એ જેવો સમય ને એવું મૂઠ નાખતા વાર્તા બે આવડવું જોઈએ. 2 શબ્દ કીધા પાછી મનાવતા આવડવી જોઈએ. 2 લાફા માર્યા તેની ફાટાપિંડી કરતા આવડે. આવડા લાગી જાય છે બધાને દવાખાને લઈ જાય, ફાટાપિંડી કરે છે કેવું બરસ ભાઈ? તો ના ના હો, મલમ લગ બેન જોવું છે બરે છે ના, ઈ નગર એને ભરતું જ હોય કાંઈ ત્યાં થોડી ના પાડે. પણ ઈ મીઠી ભાષાથી ગમે ને ગબ્બત કાંઈ કે નહીં. મનસુખભાઈ આપણે ખાલી ચા પીતા કોફી પીતા કપડામાં ડાઘો પડે ને, એ ડાઘો હે ને ધોવાથી નહીં, 2-3 ફેર ધોવો ને તો એ ડાઘો જાય. તો આ ચરિત્રનો ડાઘો યાર. હવે ઈ ડાઘા વાળું તો આપણે લગ્ન ડાઘા વાળા કર્યા હોય તો પછી ઈ વાતું ન કરો, બે નહીં આવે. અરે ઈ વાત નથી, એ આ તો કહું છું કે ને જે લાઈન છે ને એ આવું છે, બીજું કઈ નહીં કહેવાનું. મતલબ તમને પહેલા કહી દઉં કે ધાવણ ધાવ્યા અમે કામ ધેનું ના, અમારાથી સુર ન થાય સંડાળો. કે અમે તો ગાય માનું ધાવણ ધાવ્યા છીએ. અમારાથી ઊંધા ગુઠણિયા નાખીને કે ઈવડે ટાઢા દળદિયા ગાડા ઊંધા અમારાથી ન રખે. ગધાડી ના હોય ઈ ઊંધા નાખે. એટલે એમ તમે આપણે તમે નથી ઘણી ફેરે નથી કહેતા કે ધરાવીને ધાન ના નીપજે, કુડવીને માડું હોય, જેસલ ને જખરો નીપજે સિનેમા ઓથલ પદમણી હોય. એટલે એના જેવું છે મનસુખભાઈ. હાલો મનસુખભાઈ, હા મારે તો યાર છૂટું થઈ ગયેલું, હું શું કરવા બીવો? મને તો મારે તો છૂટું થઈ ગયું છે. ખોટા ઠેકડા મારે આગળ તો કાગળીએ પડ્યા. મારું મગજ હાલતું બંધ થઈ ગયો ટાણે. હા ખરેખર આ હકીકત મારું મગજ હા બંધ કરી દીધું યાર તમે. હું શું કરવા બી ભાઈ? બરોબર, તમને કહેતા હોય તો વોટ્સઅપ કાગળિયા કરું, બરોબર? એટલે હવે એને જી ચડાવવું એ ચડાવે,
મારે કઈ લેવા દેવા નથી. હું તમને કહેતા વોટ્સઅપ કરી દઉં કાગળિયા એમ નહીં, છૂટાછેડા. તો પછી સાંભળો, તો પછી મારે તમારું રેકોર્ડિંગ મૂકવું પડે કે ભાઈ તમારી પાસે છૂટાછેડા થઈ ગયા છે ને આ છોકરી જે લાડ કરે છે એ ખોટા છે. હા હા ઈ બરાબર. હા ઈ તો બરાબર. એમાં એનું કારણ છે કે તમારે નથી જ રાખવી. હા હા આપણે જોતી જ નથી, એક માર્ગે નથી જવું તો ઈ માર્ગ આપણે શું કરવા પૂછી ભાઈ? એમની તો મારી વાત સાંભળો, જો એમાં હું તમને વ્યવહારિક વાત કરું. આ મને છે ને હે? દાંત એના માટે સીડ્યા તમે પેલા બધી હા પાડી એમ નહીં. તમે થઈ ગયું કે આ તો હારું ભલે. હા હું તો આ ગણું માન નીરો તો ના બધું ક્યાંથી. પછી મને બધાએ કીધું કે આપણું તો શું થઈ ગયું શું કરવા બી. હવે મને કન્ફ્યુઝ મને કરી દીધો યાર તમે તો મનસુખ. એટલે હું તમને છે ને એને જે ભાષણ કરવું એ કરે. હું તમને એને કાગળિયા વોટ્સઅપ કરી દઉં. રેડી ભાઈ? એમ નહીં, ઈ તો સમજી ગયો પણ મને આ તમે મને ગટાડ હેઠળ ચડાવી દીધો. એમ નહીં, તમે ખાલી એને એટલું તો પૂછો ફોન કરી કે તમારું છૂટું થઈ ગયું છે તો મુકેશ તને કે સેવા નો રાખે. છૂટું થઈ ગયું તોય તમે એની હારે તો હું ગાભર્યો છો. અરે હું એને ટૂંકમાં એવું છે કે હજી અહીંયા ઘર ખાલી છે ને તો વારો આવી જાય એમ. રહી વાત બીજી, ઘર મારે ભલે ને આજીવન મારી દીકરી ઉપર મારે બેહવું પડે. તમે સાંભળો ભાઈ, છૂટું થઈ ગયા પછી રિલેશનશિપ તો હું કામ બાંધો છો તમે? કોણ મેં ક્યાં બાંધી છે? ઈ તો રિલેશનશિપમાં ઈ ના, બીજાના એને ઘરમાં. કીધું કે મારું છૂટું થઈ ગયું પણ મને ભેગી તો રાખે છે. ના 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 ના. હા, 2-3 વાર ઈ આવી. ભાઈ જો તમારા આવી હતી, રેકોર્ડિંગ હું કાંઈ સાંભળી વાંધો લો. નહીં. જો તમારે આવી હતી છતાં પણ આપણે રાખી લીધી. ચાલો કાંઈ હા, વાંધો મારી દીકરી. એટલે જો આપણો હા. મારે પ્લીઝ હું તમને ઈ તમે છૂટાછેડા થઈ ગયા પછી પાછી પત્ની તરીકે પાછી ભેગી રાખવી ઈ પછી તો ઈ દુર્ગુણ છે ને. છૂટું થઈ ના, ગયું પછી બિલકુલ નહીં. એને પાછી અરે આવી હતી ને તો એને મેં તઈ એને પૈસા લઈને મોકલી દીધી હતી ને. એ પૈસા લેવા આવી. ના, તો એને અત્યારે મેં- તમે ઈ કે છે મને કે મને છે ને એમ બોલાવે છે ઓમ મારી હારે રાખે છે પણ મને ભેગી નથી ના, ના, રાખી. ઈ ના, ના પાડે. અરે તો પણ એમ કરો ને, આપણે એકબીજાના DNA કરાવી લ્યો ને ખબર પડી જાય ને મનસુખભાઈ. હવે એમાં DNA ડીએના તો કઈ છોકરા ખોટું. માર કાકા હવે આ છોકરીયું બે જણ્યું ઈ કાઈ તમે કયો કે એની એમ નથી ઈ નહીં, કેમ થાય? અત્યારનું DNA થઈ જાય ને. મેં એને કેટલો સમય થયા આપણે સ્પષ્ટ નથી કરી, ખબર પડી જાય ને બાપા. પણ બાપા ઈ વાત સાચી છે બાપા, પણ હવે આ તમારો બેયના સિંગડામાં પગ આવી ગયો બાપા, ઈ હવે કાઢવો કઠણ છે. ઈ તો હવે જીવ હોય, બાકી તો આ તો સિંગા ભેગા નો થાય. અમારી પાસે છૂટાછેડા ને કાગળિયા છે ને મનસુખભાઈ, નકર બરોબર આપ. એમને હમણાં તમે કહેતા હતા કે હું તેડી લઉં ને હવે ઈ વાતમાં પાછા તમે ફરી અરે ગયા. બધી વાત સાચી. મારું મગજ હાલતું બંધ થઈ ગયું હતું ને. તમારા જેવા મોટા માણસ ફોન આવે બંધ ન થઈ જાય મગજ? એમાં ભાઈ હું ક્યાં કોઈ મોટો માણસ છું, હું એક તમને વ્યવહારિક માણસ છું. જે સમાજમાં આગેવાન કાર્ય કરતા હોય એવા વ્યક્તિના ફોન આવે, બરોબર, અમારા જેવા લોકલ કહેવાય. તો કહેવાનો મતલબ તમારા જેવી વસ્તીના ફોન આવે એટલે તો અમારે પછી હવે કન્ફ્યુઝ થઈ જાય. તમારે મારે સાંભળો, તમારે આ નથી રાખવી નથી જોતી એમાં તો તમારી મંજૂરી છે ને તો તમારું, નકર તો એનું એકનું જ રેકોર્ડિંગ ચડાવતો હતો કે ભાઈ પણ હવે તમારે નથી જોતી એમાં તો તમે હવે સહમત છો ને? હા પણ સહમત છો તમે કહેતા વોટ્સઅપ કરું તમને આ કાગળિયા. કાગળિયા મને વોટ્સઅપ કરી દો. પણ આ દીકરીઓ જે બે છે ઈ તો એના પેટની છે કે નથી? હા હે? હા છે ને. હા, તો ઈ મહાદેવી પૂજક ના બાપ આહિર જિજ્ઞાબેન મુકેશભાઈ અને વંદના વેદાંશીબેન, હા ઈ એના પેટની છે. હા ઓકે, હવે ચાલો હવે હું તો એને ના પાડી દઉં ને કે એને નથી જોતી એમ કે ભાઈ તો તારું છૂટું થઈ ગયું, ઠેકડા ક્યાં મારવાના આવે છે? એને ભાઈ મને અને કાર્યકર છોકરીઓનો તરીકે મેં તો એને હા પાડી દીધી ભાઈ તમે તેડી લેવાના. હે? એને જેદી ઓની ઘરમાં જાવું તું ને એક એના દેવી પૂજક ના, હા તેદી એને ઉતાવળથી છૂટું કરવાનું છે. છૂટું થઈ ગયું ને એમાં લખાણ મેં મને કાયદેસર આપેલું છે કે બે દીકરીઓ મુકેશ બાલાસરા હોપું મારો હકીસો એમાં ક્યાંય નથી, કે મુકેશ બાલાસરાની પ્રોપર્ટીમાં ક્યાંય હકીસો નથી, એવું એની મને લખાણ આપેલું છે. ઈ તો થઈ છૂટાછેડા ડિવોર્સ આપણે નોટરી છે કે ઓલા છે લોટરી નોટરી પાછળ છૂટાછેડા ન હાલે. હા નોટરી છૂટાછેડા બંધ થઈ જાય તમારી માથે હક ધરાવીએ કે તો બંધ તો એને હું જ્યાં રહેવું હોય ત્યાં 2 મહિના બીજાના ઘરમાં રહીને આવતું રહેવું એટલે હું રાખું એમ. જો મારે સમજો ઈ છે ને તમારા છૂટાછેડા ઈ છે ને ઈ બંધન કરતા નથી. નોટરી છૂટાછેડા હમણાં તમને અઢારના કાયદા પ્રમાણે તો પેલા બરાબર હાલતા બધી હતા. વાત. અત્યારે છે ને અત્યારે જો તમારે છૂટાછેડા કરવા હોય તો સબ રજિસ્ટરમાં કરવા પડે કે નામદાર કોર્ટની અંદર એને ડિવોર્સના જજમેન્ટ લેવું પડે. અન્યથા ઈ છૂટાછેડા તમારે સબ રજિસ્ટરમાં કરવા પડે ઓનલાઈન. બાકી આ છૂટાછેડા રહ્યા ને ઈ તમારી પાસે રાઈટ માંગી શકે. ખોરાકીનો કેસ આ બધામાં એનો હિસ્સો લાગે.
ઈ છૂટાછેડા છે એ બંધન કરતા નથી, બરાબર. કાયદાની ભાષામાં. તો એને બીજે મોઢા મારવાની છૂટછાટ. ઈ મોઢા મારવા નો મારવા, તમે મારી આવો ઈ મારી આવે, ઈ બધું તમારી એકાબીજાનો આંતરિક પ્રોબ્લેમ થયો, એને કાયદાને કઈ લેવા દેવા નથી. મારે મોઢા મારવાની જરૂર જ નથી, કારણ કે મને મારા બાપની ખબર છે એટલે હું ન મારી શકું. સમજી ગયા? એને એવું કીધું બીજી બાઈ અરે મારે છે મેળ છે, આ છે તે છે, એવું બધું એને અમને મોકલ્યું છે. મારે બધી વાત સાચી, તમારા પુરાવાય મોકલ્યા છે. શેના પુરાવાની મારે? અમારે એ નથી કરવાનું. આજે તમે કીધું ભાઈ હું તમારો ફોલોવર છું એટલે અમારે તમને એક ખાલી મિત્રતાના નાતે જ હું તમને કઉ છું ભાઈ આવું બધું મોકલ્યું, પણ અમે એ મૂકવાના નહોતા. મેં એને એ કીધું ભાઈ તમારો એકનો જ ઓડિયો હું ચડાવું છું. એટલે તો તેડવી છે ને, જો પાછા ઘડીક પાછો ફોન કરતા નહીં, મને તમારું નક્કી નથી. મનસુખભાઈ તેડવા માંગતો નથી, તમે વૈચારે રહ્યો, તમે આગળ આવો ત્યાં પછી મને વાંધો મારે, હું વચમાં રહું કે મારો બાપો રે ઈ જરૂર નથી કોઈની. જીવવાનું તમારે છે, સારી રીતે તમારે રહેવાનું છે. આગેવાન ઠપકા દે, કાંઈ બ્રાહ્મણ ફેરા ફેરવી છે, કાંઈ ભેગો રહેવા ન આવે. ના એ તો બરોબર છે, પણ તમે ને આ કાર્ય કરતા છો, કઈક પ્રેશર તો દઈ શકો ને કે બાબા તું ભાત દઈને બેસી જા, તારી દીકરીઓ જો સામું જોવાય. હવે આ ઈ જો અત્યારે મેં એને ખુલ્લેઆમ કીધું ભાઈ. હવે મેં ઈ કોણ બોલે? નહીં ઈ તો માડી છે, હે? કારણ કે ઈ તો ના બીજા છે. બોલો ને તમે. એક હા બોલો. અંદર કોઈક બાઈ હોય બે કરો ના ઈ તો મારો ફેમિલી છે. બોલો. ઠીક છે કાકા, હાલો ઈ જે હોય તે. તો પછી આપણે તેડવાનું નક્કી કરવું છે, શું કરવું છે? તેડવા નક્કી એક જ સત્ય મજુ કે તમે વૈસારે રહ્યો, તમે એને જરીક એને તમે જે બધી બાઈઓને સલાહ દો તો આને દઈ શકો ને કે બાપા આવી રીતનું ન કરાય. એટલે મારા બાપા મેં તમને તમારી ભાષામાં શું કયો, તમે સિંડાડવા કયો ને. ઈ મેં એને મોઢે કીધું એલા ભાઈ, મેં એને કીધું જો તમે સાંભળી લેજો, તમે પોતે એમ કહો ના મનસુખભાઈ બોલ્યા જોરદાર હો. મેં એને ચોખ્ખું કીધું કે બેન આપણે એવા ધંધા કરતા હોઈએ તો જ આપણો પુરુષ આપણાથી નારાજ થાય, નકર ન થાય. હા, આપણે જેવું છે એવું આપણે જીવાય નહીં, જીવવાનું ઊંચું જીવાય. રાજા બેકાર આપણે તો રાજા બની શકો, આપણે એવા બનીએ તો આપણે એવા બની શકો. એટલે મતલબ આપણે સારી રીતે જીવો એવું અમે ટપકો દીધો જ હોય, કોઈને છાવરતો જ નથી મારા ભાઈ. તમારો ઓડિયો નથી એક કેવો બહુ સાંભળ્યો એક ને એક. બોલો કઈક વીરપુર ની એક કઈક બીજી એક દેવી પૂજક ની ડોહી હતી. મેં પણ એમાં લાયકી કરેલી હે, અને ભેગી એમાં તમને ખબર હોય તો એમાં મેં મેસેજ નીચે લખેલો એમાં. ઓકે, કાંઈ વાંધો સારું. હવે છે ને મેં એને કીધું છે કે હું તમને ઘરથી લખી દઉં ને પોલીસ સ્ટેશનમાં દેજો, એટલે પોલીસ સાથે રહીએ અને એક જ તમારું સુખદ સમાધાન થાય. પોલીસ મારફત પણ આપણે તમને મોકલાવડાવી દેશું, જેથી કરીને તમારે કાંઈ આવું લપન ચપન ન થાય. હો હા બસ એ રીતનું કરજો. અને આ ઓડિયો કઈ ન ચડાવતા, એનો ભલે ચડાવો ઓડિયો સાંભળો. ઓડિયા તમારે મૂકશું પણ એના ગામથી મૂકી છે, તમારા નામથી નથી મૂકતા. તમે સાંભળી લ્યો હરખું, આ વીરપુરના ગામથી મૂકી છે, તમારા ગામથી નથી મૂકતા. એનો કોઈ મતલબ નહીં. બાઈને ખાલી તેડી આવવાનો. હાલો કાલની તારીખમાં ફાઇનલ. હાલો કન્ફર્મ. તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળી લીધું છે, અને મોટું રેકોર્ડિંગ હતું. પણ જે આ જુનાગઢના જે વીરપુર તાલુકાના જે આ ગીતાબેન જે દેવી પૂજક છે, હવે એને બીજે લગ્ન કરેલા હતા અને પછી ન્યાય એને કાંઈ હરખું ન આવ્યું, અને પછી આ મુકેશભાઈ આહિર સાથે લગ્ન કર્યા અને 8 વર્ષ એને લગ્નના રાખ્યા અને 2 બાળકો પણ થયા. અને હવે આ ગીતાબેન એવું કહે છે કે જે મુકેશભાઈ આહિર છે હવે એ અમારી સાથે જાતિવાદ રાખે છે. એટલે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી મુકેશભાઈ, એટલે મુકેશભાઈ તો એવું કઈ કીધું નથી, જો હું જાતિવાદ રાખતો હોય તો હું લગ્ન જ ન કરું, મારા 2 બાળકો ન હોય, 8 વર્ષ ચાલે નહીં. પણ એની પણ થોડીક અવળાઈ છે અને અવળા થોડાક ધંધા જેવું છે. એટલે મનસુખભાઈ રાઠોડ મારે હવે એને જોતી નથી અને છૂટાછેડા મારે તો કરી નાખેલા છે. બરોબર, પેલા મનસુખભાઈ રાઠોડને એમ કીધું કે મારે હવે કાંઈ વાંધો નહીં, તમે કહો તો હું તેડી લાવું. પછી ફરીથી પાછો ફોન મનસુખભાઈ રાઠોડને આવ્યો કે મારે તો છૂટાછેડા થઈ ગયા, મારે તો ભૂલાઈ ગયું હતું. એટલે છતાંય પણ હજી મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને સુખદ સમાધાનનો અંત લાવી દીધો. અને મુકેશભાઈએ પણ વાત કરી, જો વ્યવસ્થિત રીતે રહી તો મને કાંઈ વાંધો નથી, તો હું પણ તેડી આવીશ. અને ગીતાબેનનું પણ એવું ખોટું કેવું છે કે મુકેશભાઈ ફેસબુક ઉપર વાતો કરે છે અને કાંઈ અમને બોલાવતા નથી ને એવી રીતે બધી વાત કરી. તો મિત્રો તમે આ જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું તો તમને કેવું લાગ્યું? જો ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો. અને અમારા આવા ને આવા મનસુખભાઈ રાઠોડના ઓડિયા વિડિયા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો અને બેલ આઇકન દબાવી દીજો, જેથી કરી જે વિડીયો આવે તો તમને પહેલા પહોંચી રહે. તો વિડીયોમાં એટલું જ, મળશું નવા વિડીયોમાં. ત્યારથી જય હિન્દ,